ભુજ મધ્યે અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા 40મો ભવ્ય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। ભુજ શહેરની ભાગોળે સેડાતા માર્ગ પર સ્થિત દિવિલા ખાતે વિશેષ રૂપે તૈયાર કરાયેલા માતા વીરબાઈ નગરના વિશાળ સમિયાણામાં આ 2 દિવસીય માંગલિક પ્રસંગનું હર્ષોલ્લાસ સાથે સમાપન થયું હતું। આ સનાતની સમૂહ લગ્ન અંતર્ગત રઘુવંશી સમાજ સહિત અન્ય સમાજના કુલ 31 નવયુગલોએ શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે લગ્ન ગ્રંથિથી જોડાઈને તેમના નવા જીવનનો મંગલ પ્રારંભ કર્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત વિવિધ રાજકીય સામાજિક અગ્રણીઓ અને સંતોએ આવા આયોજનને પ્રત્યેક સમાજ માટે અનુસરણીય ગણાવ્યું હતું। આ ભગીરથ કાર્યમાં દાતાઓના ઉદાર હાથે મળેલા સહયોગથી પ્રત્યેક કન્યાને 3.5 લાખ રૂપિયાથી પણ વધુ રકમનું કરિયાવર ભેટ સ્વરૂપે અર્પણ કરવામાં આવ્યું હતું। આ મહોત્સવ દરમિયાન રવિભાણ સંપ્રદાયના સંત મોટી વિરાણીના પૂજ્ય શાંતિદાસજી મહારાજની જગતગુરુઓને 1008ની પદવી પ્રાપ્તિ બદલ રક્તતુલા કરવામાં આવી હતી। આ સાથે જ રઘુવંશી સમાજના મોવડી અને ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષા ડોક્ટર નીમાબેન આચાર્યને છેલ્લા 3.5 દાયકાથી સમાજ માટે આપેલી અતુલનીય સેવાઓ બદલ રઘુવંશી સમાજ રત્નના સર્વોચ્ચ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। સન્માનના પ્રત્યુત્તરમાં ડોક્ટર નીમાબેને જ્ઞાતિ અને સમાજ પ્રત્યે પોતાની સેવાકીય પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવી હતી। આ માંગલિક પ્રસંગે રાજ્યના ઉચ્ચ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય કેશુભાઈ પટેલ, પ્રદ્યુમનસિંહ જાડેજા અને માલતીબેન મહેશ્વરીએ ખાસ હાજરી આપી નવ દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા। આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદ, મહામંત્રી ધવલભાઈ આચાર્ય અને હિતેશ ખંડોલ સહિતના મહાનુભાવોએ આયોજનને બિરદાવતા જણાવ્યું હતું કે વિવિધ જ્ઞાતિઓને એક મંડપ નીચે લાવવાના આવા પ્રયાસોથી ભાઈચારો વધુ મજબૂત બને છે। કાર્યક્રમના સફળ આયોજન માટે ગ્રુપના સ્થાપક પ્રમુખ જયંતિલાલ જેઠાલાલ ઠક્કર ડુમરાવાડા, પૂર્વ પ્રમુખો વસંતભાઈ કોડરાણી અને પંકજભાઈ ઠક્કર પડાણાવાડા, અખિલ કચ્છ લોહાણા મહાજનના પૂર્વ અધ્યક્ષ બળવંતભાઈ ઠક્કર તથા ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડોક્ટર મુકેશભાઈ ચંદે જહેમત ઉઠાવી હતી। ગ્રુપના વર્તમાન પ્રમુખ જયેશ સચદે, મહામંત્રી સુકેતુ રૂપારેલ, મહેન્દ્ર ગટ્ટા, ધીરજ તન્ના અને વરિષ્ઠ ઉપપ્રમુખ રાજેશ પલણ સહિતના હોદ્દેદારોએ તમામ મહેમાનોનું સ્વાગત સન્માન કર્યું હતું। આ ઉત્સવમાં મુંબઈ લોહાણા મહાજનના પ્રમુખ નીતિનભાઈ પાંધી પણ તેમની કારોબારીના 10 સભ્યો સાથે સહભાગી થયા હતા। સમગ્ર આયોજનમાં આર્થિક સહયોગ આપનારા મુખ્ય દાતા તરીકે મૂળ વિંજાણના અને હાલ મુંબઈ નિવાસી કમલેશભાઈ અને કિરણભાઈ મામોટિયા પરિવાર તથા સહમુખ્ય દાતા તરીકે રક્ષાબેન પંકજભાઈ ઠક્કર પડાણા પરિવારનો મહત્વનો ફાળો રહ્યો હતો। ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં અને ભુજ શહેર એકમના સહયોગથી સંપન્ન થયેલા આ 40મા સમૂહ લગ્ન મહોત્સવમાં કચ્છના લોહાણા મહાજન, મહિલા મંડળ અને યુવા પાંખના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સામાજિક એકતાના સાક્ષી બન્યા હતા। અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપમાં ઉપપ્રમુખ તરીકે મારી જવાબદારી છે। આજે અમે 40મો સમૂહ લગ્ન શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ, ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ અને ભુજ લોહાણા મહાજનના સાનિધ્યમાં આ 40મો સમૂહ લગ્નમાં વીરબાઈ નગર ખાતે 31 જેટલી દીકરીઓ, નવ દંપતીઓ આજે લગ્ન ગ્રંથિ જોડાઈ રહી છે। આ અમારા કચ્છભરમાં રઘુવંશી ગ્રુપની સ્થાપના અમારા સ્થાપક પ્રમુખ ભાઈ શ્રી જયંતિભાઈ ઠક્કરના અધ્યક્ષસ્થાને અમે કરીએ છીએ। જયંતિભાઈ બાદ વસંતભાઈ પ્રમુખ હતા કોડરાણી, ત્યારબાદ પંકજભાઈ અને હાલે જયેશભાઈ સચદે પ્રમુખ છે। આજે 31 જેટલી દીકરીઓ, નવ દંપતીઓ જ્યારે લગ્ન ગ્રંથિ જોડાઈ જાય છે, એક દીકરીઓને અંદાજે 3 લાખ જેવું કરિયાવર અને ઘરવખરીનું સામાન આજે અમે દાતાશ્રીઓના સહયોગથી આજે અમે આપી રહ્યા છીએ। ખાલી સમૂહ લગ્ન નહીં પણ લોહાણા મહાજનની જે મહાજન કહેવાય એ રૂપે આજે 100 થી ઉપર ગામોમાં લીલો ચારો આપે ગાયો માટે મૂક્યો છે। 511 બાજકા ચણના પક્ષીઓ માટે અમે આજે મૂક્યા છે 2 દિવસથી। તેમજ અમારા જ્ઞાતિ રત્ન નીમાબેન આચાર્ય જેઓ અમારા સમાજના અગ્રણી છે, એનો રઘુવંશી રત્ન તરીકે અમે સાંજે એનું સન્માન કરવાના છીએ। સાથે સાથે પરમ પૂજ્ય સંત શાંતિદાસજી બાપુનો અમે સાંજે રક્તતુલાથી સન્માન કરશું। તેઓ મહામંડળેશ્વર 1008ની પદવી મળી છે ત્યારે અમારા કચ્છભરના રઘુવંશી સમાજના આગેવાનો, દાતાશ્રીઓ, કચ્છ અને મુંબઈ વસતા, આખા ગુજરાતભરમાં વસતા, દેશમાં વસતા સૌ રઘુવંશી સમાજના આગેવાનો કાલે 2 દિવસથી અહીંયા પધાર્યા છે ત્યારે રઘુવંશી ગ્રુપ તરફથી અમે સૌનો હાર્દિક આવકારીએ છીએ। ખાસ તો અમે દાતાઓશ્રીઓ જેઓ મુંબઈ બેઠા બેઠા કચ્છની ચિંતા કરે છે એવા મુખ્ય દાતા 25 લાખના
દક્ષાબેન કમલેશભાઈ મામોટિયા પરિવાર, એમની બેન દમયંતીબેન કરસનદાસ ઠક્કર ઉર્ફે અમાબેનની સ્મૃતિમાં 25 લાખ જેવો મહાત્મક દાન આપી ને આજે સમાજ માટે જબરજસ્ત કામ કર્યું છે. સાથે સાથે 31 લાખનું દાન રવેચી મા ગ્રુપ સંઘ મુંબઈ તરફથી દરેક કન્યાઓને કન્યાવર રૂપિયા આપવામાં આવ્યું છે. એવા અન્ય દાતાઓ જેઓ કચ્છ અને કચ્છ બહાર વસે છે એવો અમને સહયોગ મળ્યો છે. ત્યારે આજના પ્રસંગે જલારામ બાપા, મા વીરબાઈ માં, દરિયાલાલ બાપા, રામચંદ્ર ભગવાન સૌને આશીર્વાદ આપે, અમારી દીકરીઓને ખૂબ એનું લગ્ન જીવન સુખી રહે એવા આજના દિવસે અમે આજે પ્રાર્થના કરીએ છીએ. અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આ 40મો સમૂહ લગ્ન મહોત્સવ. સૌથી પહેલો સમૂહ લગ્ન અમે ગાંધીધામમાં કર્યો હતો. આટલા વર્ષથી સમૂહ લગ્ન ચાલુ જ છે અને આજે 35 દીકરા દીકરીઓને આપણે પ્રભુતામાં પગલા માંડશે. ખૂબ સરસ આયોજન. લોહાણા મહાજન, ભુજ સોશિયલ ગ્રુપ, અખિલ કચ્છ સોશિયલ ગ્રુપ તમામ લોકોએ મળીને મહિલા મંડળ ખૂબ સુંદર વ્યવસ્થા કરી છે. અને આવા સમૂહ લગ્ન જ્યારે થતા હોય છે ત્યારે ખૂબ મહેનત કરવી પડતી હોય છે. એડવાન્સમાં પ્લાનિંગ કરવું પડતું હોય છે. 35 દીકરીઓનું કન્યાદાન કરાવવું એ નાની વાત નથી. એક દીકરીનું કન્યાદાન કરતા હોય ને તોય 6 મહિના તૈયારી જોઈએ. એટલે હું આ સમયે રઘુવંશી સોશિયલ ગ્રુપને અને તમામ મહાજન અને મહિલા મંડળ, યુવક મંડળ સૌને મારા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને દાતાશ્રીઓને